ભારતની ભૂમિ એટલે સંતો, ભક્તો, ઋષિઓ, મુનિઓ, સાધુ, સંન્યાસી, યોગીઓ અને તપસ્વીઓની ભૂમિ છે. ભારતની પવિત્ર ભૂમિમાં પુષ્ટિ માર્ગમાં જેમની અષ્ટસાપ કવિઓમાં ગણના થાય છે એવા પરમ સંત ગોવિંદ સ્વામીને આજે આપણે વંદન કરીએ. રાજસ્થાનની પવિત્ર ભૂમિમાં ભરતપુર પંથકના આંતરી ગામે બ્રાહ્મણ પરિવારમાં અંદાજે ઈસવીસન 1505માં સંત ગોવિંદ સ્વામીનો જન્મ થયેલ. બાળપણથી જ મન કૃષ્ણ ભક્તિમાં રંગાયું. ભગવાન કૃષ્ણના ગીત મધુર અવાજમાં ગાય ત્યારે ઘડીભર પવન પણ એ પ્રેમ ગીત સાંભળવા થંભી જાય. આમ સદાય કૃષ્ણ ભક્તિમાં તલ્લીન રહેતા. ભગવત કૃપાથી કાવ્ય અને સંગીતના પૂર્ણ જ્ઞાતા હતા. ગોસાઈ વિઠ્ઠલનાથજી તેમની કૃષ્ણ ભક્તિ અને સંગીત પ્રત્યેના પ્રેમથી પરિચિત હતા, પણ તેઓ ક્યારેય એકબીજાને મળ્યા નહોતા. છતાં બંનેને એકબીજાને મળવાની તાલાવેલી હતી. આમ એક દિવસ સંત ગોવિંદ સ્વામી ગોકુળ પધારે છે ને સંત વિઠ્ઠલનાથજી પાસે દીક્ષા ગ્રહણ કરે છે. ગુરુ કૃપાહી કેવલમ. સંત વિઠ્ઠલનાથજીએ જ્ઞાન, કર્મ અને ભક્તિ પર પ્રવચનો આપતા સંત ગોવિંદ સ્વામી શાહી ચૂસની માફક ગુરુની પ્રાસાદિક વાણી સાંભળતા. ગુરુ કૃપાથી જ ગોવિંદ સ્વામીમાંથી ગોવિંદાસ તેઓ થયા અને ગોવર્ધનને જ પોતાની કર્મભૂમિ બનાવી. કદંબ વૃક્ષોની મનોહર વાટિકામાં આસન જમાવી કૃષ્ણ ભક્તિનો આહ્લેખ જગાવ્યો. આમ સંત ગોવિંદાસ સ્વરચિત પદો શ્રીનાથજીની સન્મુખ પૂરા ભાવથી ગાતા. સંત ગોસાઈ વિઠ્ઠલનાથજીએ તેમને કવિશ્વરની પદવી આપી અષ્ટસાપ કવિઓમાં સ્થાન આપ્યું. સંગીત વિશારદ, ભક્ત, કવિ સંત ગોવિંદાસનું સંગીત સાંભળવા અને તેમને મળવા ક્યારેક ક્યારેક સંગીતના મહાન જ્ઞાતા તાનસેન પણ પધારતા. આમ જ એક દિવસ આંતરી ગામના અમુક ચીર પરિચિત વ્યક્તિઓ સંત ગોવિંદાસને મળવા પધારે છે. સંત ગોવિંદાસ યશોદા ઘાટ પર સ્નાન કરી રહ્યા છે. દૂરથી પોતાના ગ્રામજનોને તેઓ ઓળખી ગયા, પણ એ ગ્રામજનો સંત ગોવિંદાસને ઓળખી ના શક્યા. નજીક આવી ગ્રામજનોએ પૂછ્યું કે ગોવિંદ સ્વામી ક્યાં મળશે? ત્યારે મંદ મંદ હસીને સંત ગોવિંદાસે જવાબ આપ્યો કે એ તો મરી ગયા અને એ ગોવિંદાસ થઈ ગયા, એ ભગવાનના દાસ થઈ ગયા. સૌ ગ્રામજનોએ તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમના દર્શન કરી આનંદ વિભોર થઈ ગયા. એક દિવસ સંત ગોવિંદાસ યશોદા ઘાટ પર બેસીને ભાવ વિભોર થઈને ભૈરવ રાગ ગાઈ રહ્યા હતા. પ્રાતઃ સમયના શાંત અને શીતળ વાતાવરણમાં ચરાચર સૃષ્ટિ તન્મય થઈને ભગવાનની કીર્તિના ગુણગાન સાંભળી રહી છે. અનેક જિજ્ઞાસુ ભક્તો અને યાત્રાળુઓ ત્યાં આવી પહોંચ્યા. સંત ગોવિંદાસ તો પોતાની મસ્તીમાં તલ્લીન થઈને ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે. આવો મેરે ગોવિંદ ગોકુલ ચંદા, ભય બડી બાર ખેલત જમુના તટ, બદન દિખાય દેહુ આનંદા, ગાયન કી આવન કી બારિયાँ, दिन मनी किरण होती अति मंदा, आए तात मात छतिया लगे, गोविंद प्रभु ब्रजजन सुख कंदा. પ્રેમ માધુર્ય ભાવથી ભૈરવ રાગમાં પદ ગાઈ રહ્યા હતા. એવામાં એ સૌ યાત્રાળુઓ અને શ્રોતા વર્ગમાં છુપા વેશે બાદશાહ અકબર પણ રાગ સાંભળતા એના મુખમાંથી અનાયાસે વાહ વાહ શબ્દો નીકળી ગયા.
સંત ગોવિંદાસે એ દિવસથી શ્રીનાથજીની સામે ભૈરવ રાગ ગાવાનું છોડી દીધું. પોતાના પ્રાણપ્રિય શ્રીનાથજી પ્રત્યે એવી પવિત્ર નિષ્ઠા હતી. સંત ગોવિંદાસ સુંદર પદોની રચના કરીને શ્રીનાથજીની સેવા ભક્તિ કરતા. વ્રજની ભૂમિ પ્રત્યે એમને અનેરો પ્રેમ હતો. સંત ગોવિંદાસ કહે છે, વૈકુંઠ જઈને શું થશે? ત્યાં નહીં હોય કાલિંદી ગિરી નંદીની તટને ચૂમવાવાળી લતિકાઓની શીતળ અને મનોરમ છાયા. નહીં હોય ભગવાન શ્રી કૃષ્ણની બંસીનો નાદ. નહીં હોય નંદ યશોદા અને એની ચિદાનંદ મૂર્તિ શ્યામ સુંદર. નહીં હોય વ્રજની રજ. નહીં હોય પ્રેમમાં મસ્ત રાધા રાણી કે ચરણારવિંદ મકરંદનો રસાસ્વાદ. સંત ગોવિંદાસની સખ્ય ભાવની ભક્તિ હતી. ભગવાન શ્રીનાથજી સાક્ષાત પ્રગટ થઈને તેમની સાથે રમતા રમતા બાળ લીલાઓ કરતા. એક વખત રસ રસેશ્વર નંદ નંદન તેમની સાથે રમી રહ્યા હતા. કૌતુકવશ સંત ગોવિંદાસે શ્રીનાથજીને કંકડ માર્યું. પૂજારીએ ગોસાઈ વિઠ્ઠલજીને ફરિયાદ કરી. સંત ગોવિંદાસે નિર્ભયતાપૂર્વક જવાબ આપ્યો કે તમારા આ લાલે 3 વખત કંકડ માર્યા હતા. આમ ભગવાન અને ભક્તની લીલા અનંત હોય છે. એક વખત પૂજારી શ્રીનાથજી માટે રાજભોગની થાળી લઈને જઈ રહ્યા હતા. સંત ગોવિંદાસે કહ્યું, પહેલાં મને જમાડો. પૂજારીએ ગોસાઈજીને કહ્યું કે સંત ગોવિંદાસ કહે, તમારો લાલો ખાઈ પીને મારી પહેલાં ગાયો ચરાવવા ચાલ્યો જાય છે. ગોસાઈજીએ એવી વ્યવસ્થા કરી આપી કે રાજભોગની સાથે જ ગોવિંદાસને પણ જમાડવા. ભગવાનને જે ભાવે તેઓ ભજતા, એ ભાવે જ ભગવાન હાજર થતા. ક્યારેક તો કીર્તન ગાનના સમયે શ્રીનાથજી સ્વયં હાજર રહેતા. એક વખત શ્રીનાથજીએ રાધા રાણી સાથે પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. શ્રીનાથજી કીર્તન ગાતા હતા અને રાધા રાણી તાલ પુરાવી રહ્યા હતા. અષ્ટસખા સંત ગોવિંદ સ્વામીને ભગવાન કૃષ્ણના સખા તથા રાધાજીના ભાઈ શ્રીદામાના અવતાર માનવામાં આવે છે. સંત ગોવિંદાસ કહે છે, શ્રી વલ્લભ ચરણ લગ્યો ચિત્ત મેરો, ઇન બિન और कछु नहीं भावे, इन चरण को चेरो, इन छोड़ और जो ध्यावे सुमूरख घनेरो. ગોવિંદાસ યહ નિશ્ચય કરી સોહી જ્ઞાન ભલેરો. આવી અનેક ઉત્તમ કોટીની રચનાના રચયિતા રાધા કૃષ્ણના પરમ ભક્ત સંત ગોવિંદાસે પોતાના ગુરુ વિઠ્ઠલનાથજીની સાથે જ ઈસવીસન 1585માં લીલા પ્રવેશ કર્યો. પરમ સંત ગોવિંદાસને આજે આપણે ભાવથી વંદન કરીએ.